ભરૂચ તાલુકાના નબીપુર અને વરડિયા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ નંબર 191 પર નવા રોડ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લેવલ ક્રોસિંગ નંબર 191 વાળો રસ્તો બંધ રહેશે, જેના કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે। ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા જણાવાયું છે કે વરડિયા નેશનલ હાઈવે નંબર 48 આવતા મોટા વાહનો નબીપુર ફાટક તેમજ પાલેજ ફાટક થઈને ટંકારિયા, ઘોડી અને કાહાન તરફ અવર જવર કરશે। હળવા વાહનો જેવા કે મોટરસાયકલ અને 4 વ્હીલર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આવા નાના વાહનો પાલેજ ક્રોસિંગ ગેટ નંબર 196, રબ 197 તથા 198નો ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે વાહન ચાલકો કરગડ ક્રોસિંગ ગેટ નંબર 189, રબ તથા નબીપુર ફાટક નંબર 187 થી કાહાન, અડોલ, ટંકારિયા અને ગોડી તરફ અવર જવર કરી શકશે। આ હુકમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ અમલી બનાવવામાં આવ્યો છે। જાહેરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સૂચનાઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બાંધકામની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ ફરી પૂર્વવત કરવામાં આવશે।